હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. તો જો આજનું વેધર છે 6, મોસ્ટલી ફીલ લાઈક પણ ક્લાઉડી છે આજે. એમાં 6માં કશું માઇનસમાં નથી એવું કશું. વેધર બહુ જ ક્લાઉડી છે, થોડું ફોગી છે. ફોનમાં તો એટલું નથી દેખાતું, મેં ચેક કર્યું. 11 વાગ્યા પછી સરસ તાપ બતાવે છે, ત્યાં સુધી આવું જ વેધર રહેશે. અમારા લોકોને વેધરનો ઓપ્શન છે એમાં એપ્લિકેશન, એમાં રોજ જે વેધર ચેક કરતી રહું. વરસાદ નથી એટલે વાંધો નથી આવતો. પક્ષીઓનો સરસ અવાજ આવે છે. આવું વેધર હોય તો વાંધો ના આવે, થોડી ઠંડી સહન કરી લઈએ. પણ વરસાદ હોય ને તો નથી ગમતું, જો કે હવે ધીરે ધીરે વરસાદ ઓછો થઈ જશે એટલે વાંધો નહીં આવે. મુક્ત પણ ઉઠી ગયો છે. મુક્ત આઈપેડ જુએ છે સવારમાં. બોલો મમ્મી, આપણું બેબીનું કાર્ડ આપવું પડે. કયું બેબીનું કાર્ડ? કોને આપવાનું? મિસિસ સુડરનું. આપણે કઈ બીજું બેબી છે? હા, હું નાનો. ફોટો? હા. હા, હું પૂછી જોઈશ, પછી હમણાં લેવા આવીશ ને ત્યારે આપી દઈશ. ના. તો ફોટા તો રહેવા નહીં દીધા, બધા ફાડી નાખ્યા છે ત્યાં ફોટા. હા, તો જો નિકુંજ આરતી સરસ કરી દીધી છે. નિકુંજે એમને જોબ જવાનું હોય એટલે સવારે આરતી પૂજા કરીને જ જાય. તો ચાલો મિત્રો, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, ટિફિન બનાવવાના છે. ફટાફટ રેડી કરી દઈએ, પછી આપણે પાછા મળીએ. તો જો હરી જાય છે સ્કૂલ. હરીની પણ ટાઈમ થઈ ગયો છે. હરી સાયકલ લઈને જાય. જય સ્વામિનારાયણ હરી. અને હા હે હે કેમ, કેટલાનું છે આપી દેજે. હા હેડ, જય સ્વામિનારાયણ. તો જો મુક્ત પણ રેડી થઈ ગયો છે. એ ચશ્મા પહેરો, તિલક ચાંદલો કરો, પૂજા કરવાની. સવારમાં ઉઠીને આઈપેડ જોવાનું એકલું. સાહુલ. ઓ સાહુર, મને બેબી ફોટો આપું છું. પહેલા તું ઊભો થા, ચશ્મા પહેર, તિલક ચાંદલો કરાય, આઈપેડ મૂકી દો. આવા સોફામાં મુકાય. સોફામાંથી બૂટ લઈ લો. ચલો ગુડ બોય. તારો જમ્પર પહેરી છે, જમ્પર માંથી કોલર તો બહાર કાઢ્યા નથી. ગુડ મોર્નિંગ કર દો ચલો બધાને. વેર આર યુ ગોઈંગ? અને બેબી ફોટો જોઈએ છે, સ્કૂલમાં લઈ જવાનો છે. ઉભો જો મુક્ત 11 મહિનાનો હતો ત્યારનો ફોટો છે. તને મોટો જોઈએ છે? મોટો તો આપણે કરાય જ નહીં, હવે મોટા થોડાક કરાવીશું. આ તો આદિ હતો ને તાર કાકીએ પડાયા હતા. અહીં ઉપર કાકીના રૂમમાં. કાકી, કાકા, આદિ બધા અહીં હતા ને ત્યારે આદિ અને તારો બેયના ફોટા પાડ્યા હતા મેચિંગ કપડામાં. તો જો અમે નહીને રેડી થઈ ગયા છે. સેવા પૂજા પણ કરી લીધી છે. હવે સ્કૂલનો ટાઈમ થશે એટલે અમે જઈશું. આજે જમવામાં શું બનાવું? રોજનો પ્રોબ્લેમ છે કે શું બનાવું. શું બોલ કરું છું. તો શું બનાવું આજે એ જ વિચારું છું કે શું બનાવું. આજે કંઈક સરસ નવું ખાવાની ઈચ્છા છે. ભીંડાનું શાક. મુક્ત ભીંડી की सब्जी खा ले. એવું નહીં. મુક્ત ને હું એક વિડીયો જોઈ હતી મુક્તે, તો હું મુક્ત સરસ રમીએ ક્યારેક. મુક્ત ખાના ખા લે. आजा, मस्त खाना बनाया है. क्या बना? भिंडी. नहीं आओ. मैगी बना दूं? क्या? आजा, 2 चाटे लगा दूं. તો આવી અમે કોમેડી કરતા, હું ને મુક્ત ભેગા થઈને. તો એવી સરસ મજાની કોમેડી કરતા અમે, હું ને મુક્ત. હજુ કંઈક નવી યાદ આવશે તો અમે લાવશું તમારા માટે. ચેલેન્જિંગ એવું બધું પણ કરવાની ઈચ્છા છે, પણ વધારે લોકો હોય તો વધારે મજા આવે. કારણ કે અમે તો હું અને હરી બે હઈએ, નિકુંજ બહુ એ બધું ઓછું ગમે એમને. હાર બોલ ચલ મુક્ત. કેટલા વર્ષનો હતો? વર્ષનો નહીં,
11 મંથનો, આવ 11 મહિનાનો. આવ નીચે છે હા હા એ 11 છે ને 1 1 આમાં ગોબો રે થોડો ઓ મને ખબર છે મુક્ત બતાવશે સેમ તમને. છે આ વન આ બીબી પીછે જીવ છે શું છે? બીબી પીછે જીવ છે બેબી પિક્ચર છે. મારો નંબર છે 1 1 Another one. another one Yeah. 4111. 411 અમારે ઇમરજન્સીમાં કોલ કરવો હોય તો 999 ઉપર થાય, and પણ અમારે એમ્બ્યુલન્સ આવે પછી બહુ જ ક્વેશ્ચન થાય આ તે, એટલે બહુ ડિફિકલ્ટ છે અમારા માટે. તારું તમારું ગેર ફરેલ થાય હા તો ફાયર ફાઈટર નો કોલ કરવાનો યે and to સિકાપો ફાયર ફાઈટર નો કોલ આઈ ડોન્ટ નો કે ફાયર BAKO એવું. તો ચાલો મિત્રો હવે અમે સ્કૂલ માટે જઈએ. અમારી થોડી વાતચીત મારી ને મુક્તની તમને કેવી લાગે છે? તમે અમારા વ્લોગ જોતા હોય તો પ્લીઝ અમને કોમેન્ટ કરો. તમને કંઈક નવું જોઈતું હોય તો પણ કોમેન્ટ કરો. તો અમને આઈડિયા નવા વ્લોગ બનાવવાની આવે તો પ્લીઝ સજેસ્ટ કરજો કે કેવા વ્લોગ લાગે છે તમને. હે મુક્ત? yes ઓકે તો ચાલો અમે જઈએ સ્કૂલ, પછી કન્ટિન્યુ કરીશું વિડીયો. તો જો અમે સ્કૂલ જવા માટે નીકળી ગયા છે. મુક્તિ આજે સ્કૂટર લીધું છે. હવે જેમ જેમ સમર આવશે એટલે સ્કૂટર લઈ લેશે. ક્યારેક થાકી જાય ને તો સ્કૂટર ઉપર ઊભો રાખું ખેંચી લઉં એનું સ્કૂટર. તો ચાલો હવે સ્કૂલ મૂકી આવું મુક્તને, પછી આવીને ચલો બોલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જો અમે બધા આજે સાથે થઈ ગયા છે પાછા મોર્નિંગમાં. હવે જઈએ છીએ સ્કૂલ. ચલો ચલો હવે ચલો. ચાલ મુક્ત. ચાલો તો હવે પછી મળીશું. મૂકી દીધો છે આજે હું અને જાનકી. બહુ દિવસે સાથે થઈ ગયા હતા જતાય અને આવતા, તો થોડી વાતો કરી. કીધું ચલો હવે છૂટા પડીએ. ઘરે જઈને એને કામ હોય, મારે કામ છે. કીધું ચાલ ઘેર કે ઘેર કામ કરવાનું નહીં. હવે સવાર પડે એટલે કામ તો હોય જ બધાને. સ્કૂલ છોકરાને મૂકવાના એટલે સવાર ફટાફટ જેટલું એમનું રેડી થાય એટલું કરીને જવું પડે સ્કૂલ. તો ચાલ હવે હું પણ ઘરે પહોંચું. ઠંડી આજે વધારે છે. તો જો અમે જીપીમાં આવ્યા હતા મારી ફ્રેન્ડ સાથે. હવે અમે જઈએ છીએ. ડોટરને રેસિસ થઈ ગયા છે. અહીંયા તો છોકરાઓની સ્કિન એટલી સેન્સિટિવ હોય છે કે તમારે પાવડર કંઈ નવી વસ્તુ ખવડાવો તો બધું ધ્યાનથી આપવું પડે, તો એલર્જી થઈ જાય. હવે અમે જઈએ છીએ ફાર્મસીમાં. ડૉક્ટરે દવા પીવાની અને લગાવવાની સજેસ્ટ કરી છે. તો બસ હવે જઈએ ફાર્મસીમાં. પપલું ચાલો પપલું. અમે નીકળ્યા છે આજે બહારે. હવે જઈશું ઘરે. આજે અમે સોલ્ટેડ કેરેમલની ડ્રિંક લીધી છે. તમારે પીવી હોય તો કહેજો, અમે મોકલીશું પાર્સલમાં. તો જો અમે આવ્યા છીએ બટર મિલ્કમાં. ગ્રીનફર્ડ. બિઝી લાઈફમાં થોડું એન્જોય કરવું પણ જરૂરી છે. સરસ મજાના કબૂતર છે. આપણો બસ સ્ટોપ છે. પછી બટર મિલ્ક. અમે પહેલાં ફાર્મસી ગયા, ફાર્મસીથી પહેલાં જીપી ગયા, જીપીથી ફાર્મસી, ને ફાર્મસીથી અમે સબવેમાં ગયા, સબવેથી હવે આવ્યા છે બટર મિલ્કમાં. અહીંયાથી થોડું લેવાનું છે વસ્તુ લઈ અને પછી અમે જઈશું ઘરે. मैं ऐसे जाते जाते वीडियो करूँ, कोई ले जाए मेरा फ़ोन, हाय ऐसा ना हो कभी. ग्रीनफर्ड हॉल, उधर हॉल है, उधर पार्टी वार्टी होती होगी. उधर सामने हॉल है. इधर जो इंडियन फ्लैग, इंडियन क्या यूके का फ्लैग लगा है ना सामने. हाँ तो चलो અમે છોકરાઓ માટે સરપ્રાઈઝ લીધી છે.
તમને બતાવીશ પછી કે શું સરપ્રાઈઝ લીધી છે. જો હવે સુરત દાદા પણ દેખાઈ ગયા છે. મેરે કો ધૂપ કી વિડીયો. જો હવે સરસ તાપ આવી ગયો ને, મેં કીધું તો 11 વાગે નીકળશે, પણ 12:20 પછી સુરજ દાદા દેખાયા છે. એટલે નાઇસ વેધર થઈ ગયું છે બહારનું. આ સ્કૂલ છે છોકરાઓની. તો ચાલો અમે જઈએ. હવે ચાલતા ચાલતા જ જવાનું છે ઘરે. તો જુઓ અમારે હવે બધા જ ઝાડ ઉપર સરસ મજાના ફ્લાવર થઈ જશે. હું હજુ નજીકથી બતાવું. આવા ફ્લાવર થશે અને બધા ગાર્ડનમાં પણ આવા ફ્લાવર થયેલા છે. જ્યાં ગાર્ડનમાં જવાનું કહેતા ને, ત્યાં રીતના બધા સરસ ફ્લાવર થશે. જો કેટલું સરસ આવા ફ્લાવર થયા છે. પપલું પણ ઉઠી ગઈ છે જો. અને અમારી પાછી મહેફિલ જામી ગઈ છે સમરની. અમે હાલ આવ્યા છે થાકીને. હું તો બેસી ગઈ છું. એ ઇધર આજા એવી, અહીંયા બહાર નહીં જવાનું. અહીં બેસી જા, અહીં બેસી જા. જો હેલો કરી દે બધાને. અમે ભૂખ લાગી છે, હવે ખાઈ લઈએ, પછી પાછા શું લાવે છે વિડીયોમાં બતાવીશ તમને. શું છે, શું છે અંદર? હે શું ખાસ તું? હે શું ખાવ છું? જો એ સ્ટ્રો ખાય છે કાગળની. જો મોઢામાં, એના મોઢામાં ઈ કરે છે પાછી. બતાવી જો શું છે. હમણાં તઈ ચેરમાં ચડી હતી તે ગબડી પડી હતી ઊંધી. હવે તઈ કોણ છે નોક કરે છે? હા બાહુ છે, બાહુ. એને બાહુ એટલે શું ખબર નહીં હોય. એ એવલિન, ટાટા. હું જાઉં છું ઘરે. હો હવે બાય, સી યુ ટુમોરો. ओए एवलिन बाय बाय. देखो कर दिया. अब जाओ, अब घर पे जाओ. अब थक गए हम. स्कूल में जा रही वैसे बोल. તો જો અમે સ્કૂલે જઈએ છીએ, હું અને હરી, અને અમારી એવલિન પણ સાથે છે. હરી સ્કૂલથી આવી ગયો છે. તો અમે આજે કંઈક યુનિક કરવાના છીએ સ્કૂલમાં. रुको मैं एवलिन को दिखाऊं. કઈ જાઉં છું? હે આજે સ્કૂલમાં બધા ભેગા થવાના છીએ, તો કીધું ચાલો સાથે બધા જઈએ અને એન્જોય કરીએ. તો ચાલો આજનો વ્લોગ જોજો, કંઈક યુનિક રહેશે, ઘણા બધા એન્જોય સાથેનો. અને આ જો પાણી ઢોળે છે. તો ચાલો મુક્તને લઈ લઈએ, પછી આપણે મળીએ. મુક્તના હરી માટે આજે સરસ મજાની સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ હશે મુક્ત? હરી નો મેગી, અલાઈન અહીં ક્રીમ ચોકલેટ, નો સમોસા. ગેસ કરો શું છે? ચલો અહીં બેસી જાઓ બે તમને. ચલો બેસી જાઓ, હું લઈને આવું. તો જોઈએ એમનું રિએક્શન કેવું છે. હું લઈ જાઉં છું વસ્તુ હવે.
હેડો. મુક્તિ તારું લેખ મારો ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. કેવું લાગ્યું મુક્ત? ગમ કરે હે મુક્ત? I don't want it. ઓકે, નો ઇટિંગ. કેવી છે તો આજે બેય માટે સ્પેશિયલ હોલીનું સેલિબ્રેશન મેં રાખ્યું હતું અને સાથે સાથે હું હેપી હોલી રમતી હતી હા અને સરપ્રાઈઝ આ હતી મુક્તના હરી માટે. કેવું લાગ્યું હરી? હરીને બહુ ભાવે હે ને હરી? ગ્રીનફળથી. બીજા ના શોપમાં હા, હું સ્પેશિયલ લેવા ગઈ હતી તમારા માટે. તો ચાલો બે જમી લો સરસ ગરમ કરીને એર ફ્રાયરમાં. અમે હોળી રમીને આવી ગયા છીએ. તો બસ હવે હોળી રમીને આયા જો નયા છોકરાઓને નવડાયા. હવે બસ કપડાં ધોવા નાખવા છે. એક વારના તો કપડાં ધોઈને ગઈ હતી, હવે બીજી વારના કપડાં ધોવા નાખી દઉં કારણ કે બધા કલર વાળા થયા છે. મમ્મી લે શું મન નહીં ખાવ બેટા? કા હાલો. કા થેન્ક યુ. હું સુપર માઇક્રો હું કાઈ I like pepperoni pizza. એવું ના બોલવાનું. Pepperoni pizza. ચીઝ એન્ડ ટમેટો એન્ડ પનીર વાળા છે. બટર મિલ્ક માંથી લાવી છું, બટર મિલ્ક. તો ચાલો ખાઈ લો. જો બેયના વાળની સ્ટાઇલ થાય છે, નીકુ જેમના વાળની સ્ટાઇલ કરતી જો. અમારી પાસે બેબી લીવ્સનું 4-in-1 મશીન છે. કર્લ્સ થાય, સ્મૂથ હેર, બ્લો ડ્રાય. મુક્ત તે ટી શર્ટ ઉધી પહેરી છે જો. આનાથી આ બ્રશથી હેર સ્મૂધ થાય, તમારે સ્ટ્રેટ ના કરવા પડે એવું છે. હું જે યુઝ કરું છું આ આનાથી મારા હેરને બ્લો ડ્રાય કરું, ટર્ન કરું મસ્ત આનાથી થઈ જાય. પછી આ છે હેર ડ્રાયર. બધાય હજુ એક રહ્યું કર્લ્સનું. એવી રીતે અલગ અલગ પાર્ટ છે. મારીની હેરસ્ટાઈલ થઈ જાય એટલે તમને બતાવું. હરીનું મોઢું જો ગરમ લાગે છે. હરી ગલી લાગે છે એટલે એને ગલી થાય છે. બોલો, એનાથી થોડી ગલી થાય. હરી બતાવી જો આમ ફર. હવે મુક્તનો ટર્ન છે. એના વાર ના થાય એવા જ રે. મને પલ્સ કરાવો. કર્લ્સ નહીં મારી પાસે. અને આટલું નાનું જ છે પેન્સિલ જેટલું, એમાં કર્લ્સ નહીં થતા. તો ચાલો હવે રસોઈ તૈયાર થઈ જવા આવી છે, થોડી બાકી છે. કરી દો રેડી, પછી જમવા ટાઈમે કરીશું કન્ટિન્યુ. તો જો આજે ડિનરમાં છે સેવસર. આવી જાઓ મિત્રો ગરમા ગરમ સેવસર ખાવા. સાથે છે અમે બ્રેડની સાથે ખાઈએ છીએ, બ્રેડ અને સેવસર. બતાવજો. મુક્ત પણ ખાવા બેઠો છે જો ગરમા ગરમ સેવસર. ચાલો અમે જમી લઈએ. નિકુંજ પણ જમવા બેસી ગયા છે. હરીને મુક્તે પીઝા ખાધા એટલે બેને નથી જમવું આજે. મુક્ત ખાલી પાપડ ખાય છે પાણીમાં બોરીને. તો ચાલો મિત્રો જમી લઉં. એ શું કરે છે હે? અને ભગવાનનો પાલો લેવાનો મુક્ત હે? આ રોટી કી ચમચી. શું રોટી કી ચમચી? તો જો સરસ વેધર છે, ઠંડુ ઠંડુ સરસ મજાનો પવન આવે છે. અંધારું થઈ ગયું છે, 8:30 થઈ ગયા છે આજે તો. અને સામે જો ચંદા મામા દેખાય છે, લાઇટની બાજુમાં છે. તો ચાલો અમે હવે
જમીને પરવારી ગયા છે. હવે મુક્તને થોડું લેસન કરાવું. હે ને મુક્ત, લેસન કરવાનું થોડું નહીં, 5 વર્ડ્સ લખ ખાલી. ફોનિક્સ ના વાંચવાના, રેડી કરવાનું, 5 વર્ડ્સ લખવાના. ઓકે, તો સરસ. મુક્ત હોમવર્ક કરશે. હજુ મુક્તે ટી શર્ટ એમની એમ જ પહેરી છે. તો મુક્તને હવે થોડું લેસન કરાવી દઉં, પછી એને સુવાડી દઈએ વહેલો, કારણ કે લેટ બહુ થઈ ગયું છે. કાલે સવારે પાછું જવાનું સ્કૂલ, અને વહેલા ઉઠાડવાના છોકરાઓને. તો કાલે મળીએ નવા બ્લોગ સાથે. તમને અમારો બ્લોગ કેવો લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.